પશ્ચિમ બંગાળના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે અને તેની ખુશીનો મહાસાગર આજે ગુજરાતના રસ્તાઓ પર છલકાયો છે। જૂનાગઢના આઝાદ ચોકથી લઈને અમરેલીના રાજુલા સુધી કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં કાર્યકરોએ બંગાળની પ્રખ્યાત ઝાલમુડી અને મીઠાઈ વેચીને ઉજવણી કરી। આજરોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયા બાદ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जी बंगाल की धरती पर आवता था। एक देश में दो प्रधान दो विधान दो निशान नहीं चलेगा नारा साथे पोताने जीवनी जरा आहुति आपी एमने आज साची श्रद्धांजलि मળી છે। पश्चिम बंगाल में भारतीय जनता पार्टी नो भव्य विजय थयो છે। अटलजीए 40 वर्ष पहला कीधुं હતું કે अंधेरा छटेगा सूरज निकलेगा और कमल खिलेगा। तो भारतीय जनता पार्टी नो जो कमल जયારે पश्चिम बंगाल में खिल्યું છે ત્યારે आ विजय उत्सव मात्र ने मात्र एक राज्य पूरतो न रहता आखा देश में विजय नो उत्सव है। कारण के जंगल राज नो नाश थयो छे अने भगवाधारीओनुं शासन आव्युं छे। भारतीय जनता पार्टी ना प्रधानमंत्री जन नरेंद्र भाई अमित भाई देश पर शासन करी रह्या छे त्यारे विकासलक्षी योजनाओने जन जन सुधी पहोंचाडवा माटेनी विकासनी राजनीतिनो परिणाम छे અને આ પરિણામે જૂનાગઢ મહાનગર હર્ષભેર ઉજવ્યું છે। તો જામનગરમાં ઢોલના તાલે ગરબાની રમઝટ સાથે ઝાલમુડી ખાઈને આ જીતને અનોખી રીતે વધાવી લેવામાં આવી છે। અમરેલીના રાજુલામાં ધારાસભ્ય હીરા સોલંકીની આગેવાનીમાં જય શ્રી રામના નારા સાથે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું। બંગાળમાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી જ્યારે ભગવો લહેરાયો હોય ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અમિતભાઈ શાહ સાહેબને અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આજે અનેકો ઉત્સવ જ્યારે આજે મનાવી રહ્યા હોય ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જય શ્રી રામના નારા સાથે બંગાળમાં જ્યારે આપણે ભગવો લહેરાઈ ગયો હોય ત્યારે આ જ રીતે હરેક ક્ષેત્રમાં દરેક સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો હોય ત્યારે હું ફરીથી એકવાર યશસ્વી વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો જાફરાબાદના ગિરિરાજ ચોકમાં કાર્યકરોએ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો। કાર્યકરોનું માનવું છે કે બંગાળમાં ભાજપનો ભગવો લહેરાતા હવે દેશની સુરક્ષા વધુ મજબૂત બનશે। પૂર્વથી પશ્ચિમ સુધી આજે માત્ર એક જ ગુંજારવ છે, બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય। બંગાળની આ જીત દેશના રાજકારણમાં નવા યુગની શરૂઆત છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।